હવે ભગવાનને ખબર, હવે રૂપિયાવાળાને ઓળખે, સરકાર આપણને થોડી ગરીબોને ઓળખે. અને તમને કશી સરકારી સહાયતા મળે છે હાલ સુધી? કશું નહીં મળતું. શું મળે? ખાલી ઘઉં ને ચોખા મળે છે, બીજું કશું નહીં મળતું. આ એરિયામાં તમારે આયા છે કાંઈ કોઈ આવ્યું નથી હજુ સુધી, કોઈ નથી કોઈ આવ્યું? જ નથી આવ્યું. તમે બધા નાના છોકરાઓ પણ અમે ભણાવી નહીં શકતા, અમે મજૂરી કરવા જ મોકલીએ છીએ. છોકરાઓને હા, નાના છોકરા બી જાય કંઈનું કંઈ કરવા માટે, અમે ભણાવી બી નથી શકતા. તો આટલી ગરીબીમાં તમે ખાવાનું પીવાનું બધું કેવી રીતે કરો છો? તમને કહું છું તો કરો બેન કે અમે છોકરાઓના ભણતરની જગ્યાએ અમે એમને નોકરીએ મોકલીએ છીએ. શું જ નથી કરતું. ચૂંટણી આવે ત્યારે આવી રીતે આવીને ભાષણ આપે ને કે અમે કરીશું પણ એના પછી તો કોઈ જવાબ નહીં. જઈએ એટલે કે અમે તમને નથી ઓળખતા, જાઓ તમારા ચેરમેનને લઈને આવો. તમે પણ જોઈ શકો છો. એ તો હવે કહેવાનું જ છે, બધી સરકારો જ છે, પબ્લિકના પૈસા લૂંટીને બેઠી છે બધી સરકાર. અને મોંઘ ગટરનું પાણી મકાનોમાં આવી જાય છે. ગટરનું પાણી લઈને છોકરા બીમાર પડે છે. હવે આ બીમારીના માટે તમે સરકાર અત્યારે વોટિંગ લેવા માટે આવો છો, એ વખતે પછી તમે એમ કહો છો કે અમે સુવિધા કરશો. શું કરશો? કશું કાંઈ કરતા નથી ને ખાલી અફવાઓ આપીને દલાસો આપીને કોઈ ગરીબ માણસોનો મરો થઈ જાય એવી રીતના ધંધા કરે છે આ લોકો. મિત્રો તમે જોઈ શકો છો, અમે અહીંયા સુંદરમ આવાસ યોજના સોસાયટી ઉપર ઊભા છીએ. અમે અહીંયા લોકોને પૂછવાના છે. ત્યાંના લોકોનો એક જ પ્રશ્ન છે, સરકારે તેમને ગવર્મેન્ટ ઓર્ડરનો મકાન તો મળ્યો છે પણ પાણી નથી આવતું. 1.5 વર્ષ થઈ ગયા છે, 2 વર્ષ થઈ ગયા છે, થવા આવ્યું છે, અહીંયા પાણી નથી આવતું. અને તેમને કોર્પોરેટરવાળાને જાણ કરી તો કોર્પોરેટરવાળા જે છે એ કશું એક્શન લેતા નથી. અને અહીંયાના જે ચેરમેન છે તેમને પણ કહ્યું પણ તે પણ કશું એક્શન લેતા નથી. લોકોનો એક જ શિકાયત છે કે સરકારે જે છે આપ્યું તો છે, સરકાર મદદ તો કરે છે પણ સરકાર સરખી રીતે મદદ નથી કરતી. પાણી સરકારે આપ્યું નહીં. પાણી કેટલું જીવવા માટે લોકોને પાણી કેટલું જરૂરી હોય છે અહીંયા, અને પાણી જ ના મળે તો લોકો કેવી રીતે જીવી શકે? હું છું રેણુપુત્રી જાનવી. આભાર. बहुत लोगों ने शिकायत करी है कि पानी नहीं आ रहा है इतने टाइम से. पानी तो यहाँ नहीं आ रहा. नहीं आ रहा. कितने टाइम हो गया? 1.5 साल हो गए. 1.5 साल. फिर आप कहाँ से इंतज़ाम करते हैं? आपको पानी की ज़रूरत पड़ती है तो बाहर से भर के लाते हैं. कहाँ से भर के लाते हैं? कहीं से भी भर के लाते हैं. तो फिर रोज़ ऐसा करते हो आप? रोज ऐसा करते हैं. और ज़्यादा पानी चाहिए होता है ज़रूरत, तो फिर क्या करते हो? ज़्यादा चाहिए तो भी ज़्यादा नहीं भर सकते. तो मतलब उधर बाहर से भी भर के कितनी बाल्टियाँ भर के लाते हो? घंटा 1.5 घंटा. कितनी बाल्टियाँ हो जाती है? मतलब वो आपको पूरा पड़ जाता है बाहर का? आधा पौना घंटे में वो साइकिल पे लाते हैं ना, ऐसे जाते तो एक फेरा करते हैं तो पौना घंटा हो जाता है. तो कितना टाइम लग जाता है आने जाने में? पौने घंटे. तो साइकिल पे लाते हैं. और चल के लाओ तो? चल कर कहाँ से लाए? चल कर कैसे फाता है? तो मतलब आप 1-1.5 साल से यही कर रहे हो? मतलब इतनी दूर दूर से पानी? हमारे पास पैसे नहीं हैं. पैसे से सब लोग टैंकर मंगवाते हैं, हमारे पास पैसे नहीं हैं, इसके लिए तकलीफ बैठती है. पर सरकार तो कहती थी ना कि हम गरीबों को बंगले दे रहे हैं. देखो वो सामने भी वो खड़ी है ना, उसको सब पूछो, और आगे यहाँ है ना उसका पूछो, वो सब बोल देगी. तो मतलब आपको पानी की दिक्कत है इतनी, तो आपने जान नहीं करी किसी अधिकारी को? हाँ, सबको जान की. શીલાબેન. અમે સાંભળ્યું તમારી સોસાયટીમાં પાણી નથી આવતું. 2 વર્ષ થવા આવ્યા. 2 વર્ષ. 1.5-2 વર્ષ થઈ ગયા છે. પાણી નથી, ગટર લાઈન પણ બ્લોકેજ છે. મતલબ કે મહિને ને મહિને ગટરો ઉભરાય. તમે પાછળ જઈને જોજો કે કેટલું પાણી બહાર નીકળ્યું છે. એમ બહુ જ ગટરો ઉભરાય છે અહીંયા ગાડી. તો તમે આટલી તકલીફ છે તો તમે અહીંયા ચેરમેનને કશું નહીં કીધું? ચેરમેનને કહ્યું તો ચેરમેન કે શું કરીએ અમે, કે એ છૂટી પડે છે. અને આગળ અહીંયા મ્યુનિસિપાલિટી ઓફિસ છે, ત્યાં અમે જઈને આવીએ છીએ તો કે તમારા ટેક્સ બિલ એવું બધું કે કમ્પ્લેટ જોવું જોઈએ કે
કે બધા ભેગા થઈને આવો ને તો હવે અહીંયા ગાડી કેવું છે કે એક બે જણાની જે આગળ થતા હોય એ જ લઈ જાય, બાકી બધા કોઈ આવતા નથી તો શું કરવાનું. અને તમને 2 વર્ષોથી પાણીની તકલીફ છે તો તમે કોર્પોરેટર જે હતા તેમને જાણ નથી કરી? અમે કોર્પોરેટરની ઓફિસ જ નથી જોઈ. આ કોર્પોરેટરની જે ઓફિસ છે મ્યુનિસિપાલિટી ત્યાં અમે જઈને કમ્પ્લેન કરી છે, પણ એ લોકો કોઈ ધ્યાન નથી દોરતા. પણ સરકાર તો કહેતી હતી કે અમને ગરીબોને બધી સુવિધા આપી છે, બંગલા મળ્યા છે તેમને લોકોને. તો અમારે ત્યાં તો તમે આવીને જુઓ કે જો કેવી ગંદકી ફેલાઈ રહી છે, કચરા કેટલી છેક સુધી તમે જુઓ, કચરો એવો છે, કોઈ જ સુવિધા નથી. કે અહીંયા એમસી વાળા વાળવા નથી આવતા કચરા? ના, કોઈ જ નથી આવતું. એ લોકો એમ કહે છે કે તમારું પર્સનલ છે ને તો તમારે પર્સનલ વળાવવાનું અંદર એમ. પાણીની તો 2.5 વર્ષ થઈ ગયા, પાણીની તો ટેન્શન. અને તમને પાણી જોઈએ છે તો તમે શું ક્યાંથી લાવો છો? ટેન્કર મંગાવીએ મેડમ. તો કેટલા મતલબ પાણીમાં કેટલા ટેન્કર? તો પાણી તો કેટલી જરૂરી છે, જરૂરિયાત જીવવા માટે પાણી જ છે, તો કેટલા ટેન્કર મંગાવો છો તમે? અમે તો અમારું રોજ એક ટેન્કર થતું હોય છે, દિવસનું એક ટેન્કર રોજે થતું હોય છે. તો તમને પાણીના પાછળ કેટલા પૈસા ખર્ચ થાય? કેટલોય રૂપિયો જાય છે, કમસે કમ 1000-2000 રૂપિયા ખર્ચો થતો હશે. અમે ચેરમેનને કહ્યું કે તમારે જે ખર્ચો થતો હોય તે અમે જોઈએ, તમે બધાની જોડેથી થોડા કરીને ઉઘરાવો તો એ પ્રમાણે આપણે થાય. પણ એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, કોઈ ધ્યાન દોરવા તૈયાર નથી. શું અને અહીંયા એટલી ગંદકી છે તો અહીંયા કોઈ બીમારી નથી ફેલતી? અહીંયા બધું જ બીમારી બધું જ થાય છે, પણ કોને કહેવાનું? કોઈ છે જ નહીં તો પછી કોને કહેવાનું? અને તમે જે એમસી ઓફિસ તમે વાત કરો છો ત્યાં તમે જઈને જાણ કરી તો તેમને કશું એક્શન નહીં લીધું? નહીં, કંઈ જ એક્શન નહીં લીધું. જાણ કરી અમે કે ભાઈ અમારે અહીંયા પાણીની તકલીફ છે, આ બધી બહુ બધી તકલીફ છે, ગટરો ઉભરાય તો અમે ગટરો માટે જઈને આવીએ છીએ. તો ગટર માટે આવે છે એ લોકો, ફાઇટર ને એવું બધું લઈને આવે છે, થોડુંક સાફ કરીને જતા રહે છે, પછી બીજું કંઈ આગળ કંઈ કરતા નથી, આગળ કાર્યવાહી કંઈ નથી કરતા. અને પાણી નહીં આવે છે તો તમે ચેરમેનને કશું નહીં? ચેરમેન એમ કહે છે કે મેં રાજીનામું આપી દીધું છે, હવે તમારા લોકોને જે પ્રજાને જે કરવું હોય એ કરો એમ. 2 વર્ષથી તમે કેટલી વાર જાણ કરી કોર્પોરેટર અને ચેરમેનને? ઘણી વાર, અનલિમિટેડ, કોઈ લિમિટ જ નથી એમ. તો તમારે સોસાયટીના લોકો ભેગા થઈને કહેતા નથી કોર્પોરેટરવાળાને કે? સોસાયટીના બધા ખાલે કરીને ભાડે આપીને જતા રહ્યા. શું કરે? જેના પોતાના મકાન હતા એ ભાડે આપીને જતા રહ્યા. હવે શું કરવાનું? કોને કહેવાનું? તો આટલી ગંદકી ફેલાઈ રહી છે તો કેટલા રોગો હશે તમારે અહીંયા? કેટલાય રોગો છે, કોને કહેવાનું? કોની જોડે જઈને વાત કરવાની? પણ સરકાર તો કહે છે ને કે અમે ગરીબોને બંગડા મળ્યા છે. સરકાર જોવા આવે છે બેન, સરકાર અહીંયા જોવા આવે છે એ કહો. સરકાર તો શું, કોર્પોરેટરે જોવા નહીં આવતા. આવડે ચૂંટણી આવશે ને તો વોટ લેવા દોડે આવશે. અત્યારે આટલી અમે બીમારી છે, આટલી ગંદકી છે, આટલું બધું અમે એટલી તકલીફમાં ઊભા થયા. જો આ બેન આ કેરબા લઈને એ બેન કામે જાય છે બંગલે અને ત્યાંથી પાણી ભરીને લાવે છે. તો તમારે ત્યાં પીવાનું પાણી પણ નથી? પીવાનું પાણી તો શું, વાપરવાનું પીવાનું કશું જ પાણી નહીં. બધા ટેન્કરો મંગાઈને અમે ચલાવીએ છીએ, કશું જ પાણી નહીં. તમને શું લાગે છે આ સરકાર છે જે ગરીબોની મદદ કરી રહી છે? ગરીબોની છે? કોઈ જ ગરીબની નથી બેન, રૂપિયાવાળાની સરકાર છે, ગરીબની કંઈ જ નહીં. પૈસા નાખો તો સરકાર, બાકી કંઈ નહીં. અને તમને શું લાગે છે કે જે સરકાર છે કેટલા કહે છે કે અમે ગરીબોને આ આપ્યું, બંગલો મળ્યો, તેમને આ સુવિધા મળી, તમને કશું સરકારી સહાયતા મળે છે? તમે બધાને તમે પોતે જ જુઓ ને કે કઈ સુવિધા છે તમારી આંખે, તમને કઈ સુવિધા લાગે છે તો પછી અમારે બોલવાની કે જરૂરત છે? તમે પોતે જ જુઓ કે તમને સુવિધા લાગે છે તો પછી બીજું શું કહેવાનું મેડમ? ચોમાસામાં તો આખું ઘર પાણી નીચે આ છે ગંદકી એટલે સાવ તમે બી વિચારો નહીં. અમે ખાધા પીધા વગરના 2-3 દિવસ બેસી રહીએ છીએ. એવી પરિસ્થિતિ. અમે ફોટા પાડેલા છે, વિડીયો પડ્યા છે અમારી જોડે. જો તમને કોઈ બીની જોડે હશે બતાડીએ અમે કે કેવા પાણીમાં અમે રહીએ છીએ. કોઈ જોવા નહીં આવતું. અમે 2-3 દાડા ભૂખ્યા મરીએ ને તો કોઈ સરકાર અહીંયા જોવા નહીં આવતી કે લાવો આ લોકોને ખાલી બિસ્કિટ કે ચા કંઈક કાપીએ, એવું નહીં. અને સરકાર તો કહે છે ને કે અમે કેટલી મદદ કરીએ છીએ, આ બધું વાતો કરે છે ને તે લોકો. સરકાર કોઈ મદદ કરતી નથી, રૂપિયાવાળાને મદદ કરે છે. આ ભાઈનું મકાન ત્યાં છે, અમારું મકાન અમારે જોડે જ રહીએ છીએ. અને તમને શું લાગે છે મોંઘવારી વધી ગઈ કે નથી વધી? મોંઘવારીની તો કોઈ લિમિટ જ નથી મેડમ. મોંઘવારી એટલી વધી છે ને તો ગરીબ તો શું લાઈન ખાય એ વિચારવા જેવું છે. શાકભાજીથી લઈને તે મીઠાની થેલીથી લઈને તે કંઈ પણ વસ્તુ બધું જ મોંઘું છે.
પણ સરકાર તો કેટલી મોટી મોટી વાતો કરે છે, તમે જોઈ શકો છો ટીવીમાં ઉપર બધા. તમે સરકારને જાણ કરો કે ભાઈ તમે બહુ મોટી મોટી વાતો કરો છો, તો અહીંયા ગાડી અમે જઈને શૂટ કરીને આવ્યા છીએ, તમે જાહેરાત કરો કે ભાઈ આ જગ્યાએ તો કોઈ સુવિધા જ નથી એમ. આટલી પબ્લિક છે, બધાનું તમે તાર ફોટા પાડો ને બધાનું કહો કે આટલી પબ્લિક છે, આટલી હેરાન થાય છે, પાણી માટે હેરાન થાય છે, દરેક નાની મોટી બધી જ વસ્તુમાં હેરાન થાય છે, તો એની માટે તમે શું કરો છો? પણ આ 1.5 વર્ષ થઈ ગયા પાણી નથી આવતું, આ તો કેટલી મોટી વાત છે. પાણીમાં તો ઇન્સાન જીવે છે, પાણી વગર તો ઇન્સાન કેવી રીતે જીવી શકે છે? નથી જીવી શકતું, પણ અમે પૈસેથી પાણી મંગાવીએ છીએ. દરરોજે મહિને અમારું કમસે કમ 2,500 કે 3,000 પાણી થતું હશે. અત્યારે એક ટેન્કર પહેલાં અમારે 200-250 રૂપિયામાં આવતું હતું, અત્યારે એ જ ટેન્કર 400 રૂપિયામાં આવે છે, અને તોય અમે ન ખાઈએ છીએ. શું કરીએ? ટેન્કર પૂરું થઈ જાય છે તમને? નથી થતું. અમે 4 વ્યક્તિ થઈને એક ટેન્કર મંગાવીએ છીએ, 4 ભાગે થઈને, તો એ જેટલું થોડું ઘણું કરકસર કરીને પાણી ચલાવીએ, કેમ કે પાણી નથી આવતું એટલે આપણે એનું તો એને શું થોડું સાચવીને વાપરીને કરીએ છીએ ને એમ. રમણભાઈ મોતીભાઈ પટની. અને તમે અહીંયા કેટલા વર્ષોથી પાણી નથી આવતું? અહીંયા આ લગભગ 2 થી 2.5 વર્ષથી પાણી આવતું નથી. બાળકો બધા ત્રાસી ગયા છે. બાળકોને કાં લઈને જવું એ હજુ અમને ખબર પડતી નથી. પણ હવે આ લોકો કોઈ સુવિધા હાલતા નથી તો અમારે શું કરવાનું? અમે આવામાં પડી રહ્યા છે. ગટરનું પાણી મકાનોમાં આવી જાય છે. ગટરનું પાણી લઈને છોકરા બીમાર પડે છે. હવે આ બીમારીના માટે તમે સરકાર અત્યારે વોટિંગ લેવા માટે આવો છો, એ વખતે પછી તમે એમ કહો છો કે અમે સુવિધા કરશો. શું કરશો? કશું કાંઈ કરતા નથી ને ખાલી અપ્પાઓ આપીને દલાસો આપીને કોઈ ગરીબ માણસોનો મરો થઈ જાય એવી રીતના ધંધા કરે છે આ લોકો. બરાબર છે. અત્યારે ચારો બાજુ મોંઘવારી વધી ગઈ છે. આ મોંઘવારીના કારણે અમે ગરીબ લોકો શું કરીએ? આમાં કોઈ દારૂનો ધંધો તો નથી ખોલતા, કોઈ 2 નંબરના ધંધા તો કરતા નથી, તોય અમે મારી મહેનતથી કમાઈને ખાઈએ છીએ, તો બી આટલા અમે દુઃખ વેઠીએ છીએ. હવે આના માટે શું કરવાનું એ સરકાર તમારે વિચારવાનું છે. હવે આટલું બધી સુવિધા કર્યું, કશું કાંઈ કહેતા કે કશું કાંઈ કર્યું નથી કે અમે આમ કર્યું છે, તેમ કર્યું છે, ફલાણું કર્યું છે, કશું કાંઈ કરતા નથી ને ખાલી વોટિંગ લેવા માટે આવી જશે ત્યારે કહેશે કે અમે આ કરશો. કશું કાંઈ કરતા નથી. ખાલી આ 3 વર્ષ 2-2.5 વર્ષથી પાણી નથી આવતું તો સરકારને કાંઈ નહીં કર્યું તો હવે શું કરવાના છે? ભલે અમે અમારી જિંદગી છે, અમે જીવે છે, એ રીતને જીવવા દો. તમે તમારું કરો, અમે અમારી રીતનું કરીએ. બરાબર? અને પાણી નથી આવતું તો તમને કમ્પ્લેન કરી છે કોર્પોરેટર? 5000 વખત કમ્પ્લેન કરી છે સરકારની અંદર. ઓફિસમાં જઈએ એટલે કે શું કે કાલ આવશે, બીજા દાડે જઈએ એટલે શું કહે છે પરમ દાડે આવશે. એટલે વારંવારી આવા દલાસો બતાવીને લોકોને ખાલી ઉલ્લુ બનાવવાના ધંધા કર્યા છે. ઓફિસમાં જઈએ એટલે શું કે હમણાં મોટો સાહેબ આવશે એ વાત કરશે, હમણાં પેલો સાહેબ અરે ગંદાતું પાણી લઈને છે. અમે તો ઓફિસમાં ગયા તો પણ નહોતા માનતા કે ગટરોનું પાણી છે તમારા ઘરમાં આવી ગયું. હવે આના માટે શું કહેવાનું છે? છેલ્લે જતા અમને પાણી બતાવ્યું, થેલીમાં ભરીને લઈને ગયા, તો બી અહીંયા ગટરો સાફ કરવાવાળા આવે તો કે મોટો સાહેબ આવશે ત્યારે સાફ થશે. શું વારંવારી તમે આવી રીતના ખાલી ગરીબોના પર જ આટલું કરો છો અત્યાચાર? કરો ને કોઈ અમીરોના પર, કોઈ કરોડપતિના પર કરો, અમારા ગરીબો પર શું કરો છો? અને કાકા જે ત્યાં વટવા સાઈડ કેટલાક મકાન તૂટી ગયા છે, તમારું શું કહેવું છે? એ અમારો કોઈ મતલબ નથી. અમારે જે છે ને ઓરડાને જ મતલબ છે. સુંદરમ આવાસીના અંદર એનો જ કે અમને પ્રોબ્લેમ છે કે ભાઈ અમને આ તકલીફ છે. જે તકલીફ હતી હકીકત કહી દીધી અમે. તો કોર્પોરેટર તમને દિલાસો આપે છે અને એક્શન નથી લેતા? શું એક્શન નથી લેતા? ખાલી નામના કહે છે કે અમે આજે કરશું, કાલે કરશું, પમદાડે કરશું, પણ કોઈ આવતું તો છે જ નહીં. આજે 2-2.5 વર્ષથી પાણી બંધ છે ને તોય છતાં નહીં આવ્યા તો હવે શું લેવા આવશે? તમે પણ ટેન્કર નખાવ છો? હા, અમે બી ખુદ ટેન્કર નખાઈ જાય છે. આ બધા ટેન્કરો જ આપણે એક દાડાનું ટેન્કર તમે જુઓ તો 50,000 થી 60,000 રૂપિયાનું. અત્યારે ખાવાના ફાંફા ના હોય ને અમે ટેન્કરના પૈસા કેવી રીતના ભરીએ? અને તમે જોઈ શકો છો કેટલી ગંદકી છે તમારી સોસાયટીમાં, તો અહીંયા લોકો બીમાર, રોગ છે લોકોને? શું કોઈ એટલો રોગ તો હોય પણ કોણ શું કરે બિચારા? દવા દારૂ લાય, સવારે મહેનત ધંધે નોકરી જતા રહે. એ કોઈ થોડી સરકારને કહેવાના છે કે અમને બીમાર થઈ ગયા, આમાં હાજર થઈ ગયા, અમને પૈસા આલો. અરે ભાઈ અમારે કશું નથી જોઈતું પણ અમને થોડી વ્યવસ્થા રાખે કે નહીં. તમને કશી સરકારી સહાયતા મળે છે? કશું કાંઈ સહાયતા નથી મળી અમને, બિલકુલ કાંઈ જ નહીં. મારું નામ માયાબેન. અને અમને સાંભળ્યું તમે સોસાયટીમાં 1.5 વર્ષ 2 વર્ષ થઈ ગયા છે પાણી નથી આવતું? અમારે લગભગ 2-2.5 વર્ષ જેવું થયું પાણી નથી આવતું. અને તમને પાણી તો કેટલી જરૂરિયાત છે જીવા માટે, તો તમે શું કરો છો પાણી માટે? ટેન્કરો મંગાવીને ચલાવીએ છીએ. અને ટેન્કરો
તમારું પૂરું થઈ જાય છે? કેમ કે 2.5 વર્ષ કેટલી મોટી વાત છે. 2.5 વર્ષથી પાણી નથી આવતું. ટેન્કર એક દિવસ મંગાવી લઈએ, 2 દિવસ મંગાવી લઈએ, ફરતા એક પણ આટલું મોટી વાત છે, તમે જાણ નથી કરી? પણ અમે બધી જગ્યાએ જઈને આવ્યા પણ અહીંના કોઈ હળતા જ નથી અને જ્યાં જઈએ છે ને ત્યાં અમને એક જ જવાબ મળે, તમારા ચેરમેનને લાવો. અને અમારા ચેરમેન એકદમ લાપરવાહ છે, પૈસા ખાઈને બેસી ગયો છે. અને અમારે કોની જોડે જવાનું, ક્યાં જવાનું, કોઈ જગ્યા બાકી નથી કે અમે નથી ગયા ત્યાં. ગટરો ભરાય છે અને બધી ગટરો ગંદકી કેટલી અતિશય થઈ ગઈ છે. બધા રોગચાળો ફાટી નીકળે છે પણ કોઈ કશું કહેતું જ નથી ને હવે કોને કહેવા જઈએ. એક જણ આગળ જાય તો પછી પોલીસ કેસો ને બધું એવી રીતનું અહીંયા થાય છે. અહીંયા પબ્લિકનો તંત્ર નથી, કંઈ આમ સંપ નથી ને કશું જ નથી અહીંયા. અને અહીંયા પાણી નથી આવતું તો તમને તમારા ચેરમેનને જાણ કરી કે આ તકલીફ છે અમને લોકોને? જે ચેરમેનને બધી વસ્તુની ખબર છે, ચેરમેને પૈસા લીધા, ઉઘરાયા ને બધું કર્યું. હવે ચેરમેનનું કહેવું એમ છે કે હું રાજીનામું આપી દઉં પણ હજી એને લીગલીમાં રાજીનામું આલ્યું નથી. અને જે કોર્પોરેટરવાળા જે છે આયા તમારા એરિયામાં? કોઈ કોર્પોરેટર નથી આવ્યું. આવી રીતે ન્યૂઝવાળા આવીને જતા રહેશે તમારી જેમ બેન. કોઈ કરતું નથી? કોઈ કશું જ નથી કરતું. ચૂંટણી આવે ત્યારે આવી રીતે આવીને ભાષણ આપે ને કે અમે કરીશું પણ એના પછી તો કોઈ જવાબ નહીં. જઈએ એટલે કે અમે તમને નથી ઓળખતા, જાઓ તમારા ચેરમેનને લઈને આવો. તો તમે કહેતા નથી ત્યારે વર્ષે તમે ચૂંટણી આવે તો તમે વોટ? અમે લડીએ છીએ, પોલીસ કેસે થયા પણ કોઈ જ આનો નિકાલ આવતો નથી. કોઈ નિકાલ આવતો જ નથી ને પબ્લિક ભેગા થઈ તેને બધી રીતે જઈને આવ્યા પણ કોઈ એનો કશું આમ થતું જ નથી એમ પાણી માટે. અને તમારી સોસાયટીમાં એટલી ગંદકી છે તો કેટલા લોકોને કઈ રોગો થાય છે? તો રોગો થયા છે ને તમે તો અત્યારે આગળ જઈને વિડીયો ઉતારી જોઈ શકો છો. નકરી ગટરો ભરાય ને બધી ગંદકી બહાર આવી છે. અહીંયા ઘરની અંદરથી પાણી નીકળે છે પણ ચેરમેન કશું નથી કહેતા. અને કોર્પોરેટરવાળા જે તમને જાણ કરી તો તમારા એરિયામાં જોવા નહીં આવ્યા એ લોકો? કોર્પોરેટરવાળા એવું કહે છે કે અમારા લીગલમાં નથી, તો અમે વિરાટનગર સુધી જઈને આવ્યા તો કે અંદર કે અમારો કોઈ રાઇટ જ નહીં, અમે મકાન આપી દીધા પછી તમે જાણે તમારું કામ જાણ. અમને વિરાટનગરથી આવો જવાબ મળે છે. પણ તમે કીધું નહીં તમારી જિમ્મેદારી તો બનવી જોઈએ કે અમારી જવાબદારીમાં કશું નથી આવતું કે પ્રાઇવેટ બધું પર્સનલી કરાવો. એ પર્સનલી આગળથી રોડ ઊંચો કરી દીધો છે એટલે પર્સનલી બધું અહીંયા જ ભરાય છે એટલે કોઈ આમાં કશું થતું જ નથી. કેટલી વખત 500 1000 આપીને પ્રાઇવેટ સાફ કરે પણ બીજે દિવસે પાછું હતું ને એવું થઈ જાય છે. અને તમે 2 વર્ષથી કેટલી વાર જાણ કરી કોર્પોરેટરને અને ચેરમેન? અમે 10 થી 15 વખત જાણ કરી. ચેરમેન તો અહીંયા જ રહેશે એટલે ચેરમેનને તો ખબર જ છે. તો તેમને કશું તકલીફ નથી થતી? શું તકલીફ? અને 3-4 મકાનો છે અહીંયા જ. હા અહીંયા જ ચેરમેન છે એટલે એની બધી ઓથોરિટી છે. એ કહે છે કે મારી ઓથોરિટીમાં મકાનો વેચવાનું લેવાનું છે, બાકી પાણી લાવવાનું ઓથોરિટીમાં એની નથી આવતું. જે ચેરમેન છે અહીંયા જ રહે છે? હે અહીંયા જ રહે છે એટલે આગળના ભાગમાં રહે છે. એની જોડે જાય છે એટલે લડવાનું કરે છે, બીજું કશું નહીં. પબ્લિક જે જાય એટલે પછી લડવાનું કરે, એના છોકરાઓને બધા બોલી થાય અને પછી ઝઘડા થાય એટલે પછી કોણ હવે આવી રીતે ઊભું થાય? પણ જે સરકાર છે એ તો મોટી વાતો કરે છે ને, અમે તો ગરીબોને બંગલા આપ્યા છે. શું બંગલા આપ્યા? અંદર પાણી બધું નીકળે, આખા સળિયા તો દેખા, શું બંગલા આલ્યા? અહીંયા આવે ને પછી અમે કહીએ આ બધા બંગલામાં તમે રહેવા આવ્યા, પાણીના તો ઠેકાણા નહીં. પીવા જવા જો તો આ ટેન્કરવાળો પાણીવાળો ફાયદો ઉઠાવવા માંડ્યો. માટીવાળું લઈને આવે, પીળું પાણી લઈને આવે, પણ હવે મજબૂરીમાં લેવું પડે, શું કરવાનું? અને જે પાણી આવે છે સારું આવે છે ટેન્કરમાં કે નથી? ટેન્કરમાં તો અત્યારે સારું આવે છે, પૈસા આલે એટલે પછી સારું જ આવે ને પાણી તો. અને જે મેન્ટેનન્સ છે તમારો 200 છે ને મેન્ટેનન્સ? 200 છે પણ પાણી ના આવતું તો કોણ મેન્ટેનન્સ ભરે? તો હાલ સુધી તો હાલમાં કોઈ નથી ભરતું. પાણી તમે આપો મેન્ટેનન્સ લઈ જા પણ એવું કશું છે જ નહીં, કોઈ હાલતું જ નહીં. અને અમુક બંધ ઘરોના મેન્ટેનન્સ તો ના જ આપે ને, તો એ બંધ ઘરના નથી આપતા, એના હિસાબે વધારે હેરાન થવાનું. અને મેન્ટેનન્સ તો એની જોડે પહેલેથી ઓલરેડી પડેલું જ હતું પણ ફંડમાં પૈસા, પણ એ નથી લાવતો તો શું કરવાનું પાણી? અને ના બી હોય તો ચેરમેન બને છે તો એની જવાબદારીમાં આવે પૈસા. ચેરમેન કશું એક્શન નથી લેતો? કોઈ એક્શન જ નહીં લેતો કે મેં રાજીનામું આપી દીધું. પણ રાજીનામું કઈ રીતે? લીગલમાં બી નથી આપતો ને, ઉતરતો બી નથી, કે બેસવા નહીં દેતો. અને જે પાણી નથી આવતો તો તમને કેટલી તકલીફ થાય છે? શું તકલીફ થાય છે પણ હવે કોને કહેવા જઈએ બેન? જ્યાં જઈએ ત્યાં અમને ધક્કા જ મળે છે, પછી શું કહેવાનું? છેલ્લે હમણાં 2 દિવસ પછી નિકાલ કરો કે વિરાટનગર ફરી એક વખત જઈને આવીએ. હવે જઈએ ત્યાંનું શું તંત્ર છે? અને તમે શું માંગણી કરશો સરકારથી? પાણીની માંગણી કરે ને આ ગટર જે છે એમને ગટરનું ચોખવટ કરી આપે, બીજું તો શું? મકાન સરકારી આવાસના આપ્યા તો પછી એ સરકારમાં નથી આવતું? આવે છે ને. તો પછી એ લોકો કેમ કહે છે કે અમારામાં નથી આવતું, અમારી ઓથોરિટી જ નથી? અમે પેલા ભાઈએ કીધું હતું, અમે કોર્પોરેટરવાળાને જાણ કરી પણ તે અમને દવા કોર્પોરેટર અહીંયા આવે છે ને તેમની ગાડીના પૈસા લઈને જાય છે અમારી જોડેથી, તો પછી એ કઈ રીતે સરકારનું ગણાયું? એક ગટરોના 1000 1500 રૂપિયા માંગે છે. તો તમે આપો છો એ ગટર? તો આલીએ છે ઉઘરાણું કરીને બ્લોક દીઠ. હવે અમારા ઘર જ હોય તો અમે આપીએ જ ને, ઘરમાં ગંદકી આવી હોય તો અમે ના આપીએ. તમે પોતે જ જોઈ શકો છો કેટલી ગંદકી છે બહાર. પણ આ તો ઓડાના મકાન છે. ઓડાના મકાન છે પણ તો એ લોકો કહે છે કે અમારા લીગલમાં નથી આવતું. તો પાણી નથી આવતું તો તમે કેટલા વર્ષ થઈ ગયા તો તમે એક્શન લીધું છે? કેટલું? ઘણી જગ્યાએ કોર્પોરેશનમાં ગયા, મ્યુનિસિપાલિટીમાં ગયા પણ કોઈ કશો જવાબ નથી આલતા. અમારી જોડે એક જ જવાબ આપે છે કે તમારા જે અમારી જોડે કેટલી વખત આવે છે ને અમે શું કરીએ? તો લોકો એકઠા થઈને જતા નથી? કેટલી વખત જઈને આવ્યા, બધુંય કર્યું પણ કહું છું તો ખરા, એ લોકો કોઈ કશું કરવા તૈયાર નથી. તો જે તમે કે આ 2 વર્ષથી તમે ટેન્કર મંગાવો છો, આ બધું કરો છો, તો કેટલા પૈસા ખર્ચ થઈ ગયા તમારા? 500 રૂપિયા લેખે ગણી લો ને કેટલાય જાય છે.
તો આટલી મોંઘવારીમાં છે 15 દિવસમાં પાણી છે એના કરતાં તો પેલા ભાડે રહ્યા છીએ ને એ સારું. તો આટલી મોંઘવારીમાં તમે પાણીના પૈસા પણ આપો છો, ખાવાના પૈસા પણ આપો છો, તો તમને શું લાગે છે આ સરકાર જે છે તમારી છે કે મોટા લોકોની છે? મોટા લોકોની છે, અમારી ક્યાંથી સરકાર હોય? અમારી સરકારો તો ગરીબોનું સાંભળે નહીં. અહીંયા મકાનો આપી દીધા એટલે એ છૂટા. પણ સરકાર તો કહે છે અમે તો 2 કરોડ લોકોને રોજગાર આપ્યું કે કેટલું કહે છે કહેનારા તો કેટલા આવીને કહીને જતા રહે છે. ચોમાસામાં પાણી ઘરોમાં આવી ગયું તો ત્યારે આવીને જોઈને જતા રહે, કશું ના કર્યું તો પછી શું કરવાનું હોય? ત્યાં જોવા આવ્યા હતા તે લોકો? આયા એટલે આવ્યા તમારા જેવા ન્યૂઝવાળા જ આવ્યા હતા, બીજું કોઈ જોવા નથી આવ્યું. અહીંયા ઘરોની અંદર પાણી આવ્યું તો બધા ધાબા ઉપર રાંધતા ત્યારે તો કશું કર્યું નહીં એમને, તો હવે શું કરવાના હતા? પણ સરકાર તો કેટલી મોટી મોટી વાતો કરો છો, તમે પણ જોઈ શકો છો. એ તો હવે કહેવાનું જ છે, બધી સરકારો જ છે, પબ્લિકના પૈસા લૂંટીને બેઠી છે બધી સરકાર. અને મોંઘવારીના લીધે તમારી શું વિચારધારા છે કે મોંઘવારી તમે પાણીના પૈસા પણ આપો છો આટલી મોંઘવારીમાં? વધારે છે ને પગાર નહીં વધારતો એ તો રામાયણ છે. હવે એને શું કહેવાનું? હમણાં પગારનો કયો પગાર વધારો તો કે આવું હતા ને તો બેસી જાઓ, અને હમણાં શાકભાજી લેવા છીએ તો 10 ની 20 રૂપિયા કરે છે. ત્યાં નથી એ લોકોને મોંઘવારી નડતી, અમને તો બધું નડત, પણ શું કરીએ? તમે જોઈ શકો છો અમે સુંદરમ આવાસ યોજના પાસે છીએ. તમે આખા વિડીયોમાં જોયો હશે તો તમને ખબર પડી જશે અહીંયા લોકો કેટલા તકલીફમાં છે. અહીંયા લોકોને પાણી નથી મળતું. પાણી તો જીવન જીવવા માટે કેટલું જરૂરિયાત છે. આ એરિયો કેવું છે તો તમને ખબર પડી જશે આખા વિડીયોમાં. અહીંયા પાણી નથી મળતું, લોકો જે છે પાણીના લીધે તરસી ગયા છે, લોકો ટેન્કર ભરાવે છે. આટલી મોંઘવારીમાં લોકો ખાવાનું આપે, પીવાનું આપે કે રહેવાનું આપે, તમે જોઈ શકો છો કેટલી હાલત ખરાબ છે. તમે જે સરકાર જે છે સહાયતા આપે છે, પણ કેવી સહાયતા આપે છે તમે આખા વિડીયો જોશો તો તમને ખબર પડી જશે. અહીંયાના એરિયામાં ચોરી, ચકારી, લૂંટપાટ બધું જ થાય, તે કેટલું અત્યાચાર થાય છે તમે જોઈ શકો છો. હું છું જાનવી, મારા સહયોગી સાથે નિશા અંબાલિયા. આભાર.